જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ વિભાગ દ્વારા સંવાદથી સુરક્ષાના માધ્યમથી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કેશોદ બાયપાસ પાસે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ ખાતે પોલીસે સંવાદ કાર્યક્રમ દરમિયાન વેપારીઓને સીસીટીવી રાખવા જણાવ્યું અને જો સીસીટીવી હશે તો ગુનાનું પ્રમાણ ઘટશે તેમ પણ આ તકે કહ્યું હતું. કેશોદ, બાટવા, માણાવદર અને વંથલી પોલીસના પ્રશ્નો તથા પોલીસ દ્વારા લોકોને રજૂઆત કરાયેલ પ્રશ્નો નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ વિભાગ દ્વારા રખાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, પીજીવીસીએલના અધિકારી, મામલતદાર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ સિવાયના અન્ય પ્રશ્નો પણ અહીં રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે પોલીસ વિભાગની આ બેઠકમાં અન્ય વિભાગના પ્રશ્નો રજૂ થતાં પોલીસે કહેલું કે વધારે પ્રશ્નો પોલીસના હોય તો જણાવો. ત્યારે આમ આદમી પાર્ટીના મહેશભાઈ મકવાણાએ દારૂ વેચાણ પ્રશ્ને પગલાં લેવાની જગ્યાએ પીવાવાળાને પકડી હેરાન પરેશાન કરવામાં આવે છે, ત્યારે પોલીસ દારૂ વેચાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરાઈ હતી. તો બીજી તરફ અન્ય લોકોના પ્રશ્નોના જવાબમાં પોલીસના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મુદ્દાઓ આધારિત ઝીણવટભરી યોગ્ય તપાસ કરવામાં આવશે, તેમાં આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ સહિતના લોકોના પોતાને વાત રજૂ કરવા માટે આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના પીઆઈ બીબી કોળી દ્વારા કરવામાં આવ્યું હતું. કેશોદમાં ત્રણ વાત અમારી મુદ્દા આધારિત કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અન્ય કારણોસર હાજર રહી શક્યા ન હતા. તમામ લોકોના મુદ્દાઓના નિરાકરણ કરવા ડીવાયએસપી દ્વારા અપાઈ પોલીસને સૂચના. કેમેરામેન ટ્રાવેલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસ અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ, વંથલી, માણાવદર અને બાટવા, એ ચારે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો, સરપંચ શ્રી, વહીવટદારો તેમજ મામલતદાર શ્રી કેશોદ, ટીડીઓ શ્રી કેશોદ તેમજ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારિયા સાહેબની હાજરીમાં એક ત્રણ વાત અમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શકે અને આખરી જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ચારે પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રી હાજર રહેલા, તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ પોલીસ સ્ટેશન બોલાવેલા, તેઓ પણ હાજર રહેલા. તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. તે જ રીતે પોલીસ સ્ટેશનના જે પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી, જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એ રૂપે છે, તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆતો હતી જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ રજૂઆતો હતી, તેઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે. તેમજ બીજી જે રજૂઆતો છે એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે. તેમજ બીજા જે આપણે 13 તુષ્કો અર્પણ સરકારશ્રીનો કાર્યક્રમ છે એ અંતર્ગત પણ આપણે 3 વ્યક્તિના જે મોબાઈલ ગુમ થયેલા હતા તેઓને પણ આ કાર્યક્રમમાં આપવામાં. આમ આદમી પાર્ટીના જે મહેશભાઈની એક રજૂઆત હતી, પંજાબના ગામના સરપંચની રજૂઆત એ મુદ્દા ઉપર પોલીસ આપણે એ જ કીધું, એ બાબતમાં પોલીસ એમાં સત્યતાની તપાસ કરી અને કાર્યવાહી કરશે.